તમારી પરજા છું બાપુ, મને જવા દો, મારા પર દયા કરો બાપુ, મને જવા દો, મને જવા દો બાપુ, મને જવા દો. જાઉસ? હા બાપુ. જટ જાઉસ? હા જાઉં છું બાપુ. તો જટ કામ પતાવ ને. નહીં બાપુ. તો જટ જવાય. નહીં બાપુ, મને જવા દો. નહીં બાપુ, નહીં. હા? નહીં બાપુ, મને જવા દો બાપુ. નહીં બાપુ, નહીં. અરે પૈણાની પેલી રાત્રિએ મારી ડેલીએથી પ્રસાદ લીધા વગર જવાય? નો જવાય. નહીં બાપુ. આવતી રે. નહીં બાપુ, નહીં. તાજું રહે છે કાયર, તાજું રહે છે. હેઠી મુક તલવાર અને તારોટા પાડ તારોટા. તારા હાથમાં આ તલવાર શોભતી નથી. તું જાણે છે આ તલવાર વરરાજાને શા માટે બંધાવવામાં આવે છે? ચોરીના 4 ફેરા ફરતી વખતે ગોર મહારાજ વરરાજા પાસે પ્રતિજ્ઞા લેવડાવે છે કે હું મારી પત્નીની ઇજ્જત અને આબરૂનું મારા જીવના જોખમે પણ રક્ષા કરીશ. પણ ભટ્ટરેના પાણિયા, તું મારી આબરૂ ના જ બચાવી શક્યો, પણ આ તલવાર મને મારા કલકી જીવનથી મુક્તિ અપાવશે. ગઈ સિંદરી બળી પણ વળ ન ગયો. ઉઠાવાને અને નાખ્યો મહાણમાં. ઘણી ખમ્મા ઝાલમસંગ બાપુ ને ઘણી ખમ્મા. પધારો 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 દેવી પુત્ર, પધારો મારા બાપ. આ તો દરબાર કની ડેલી અજવાળા પથરાઈ ગયા ભાઈ. બોલો કાં હું થયું? બસ એમ જ. એ જીવલા, એ ગોલકીના ખબર નથી પડતી દેવી પુત્ર આવ્યા છે, કહું બહુમાની તૈયારી કરો. ના બાપુ, આજ કહુંબો રેવા દો. કાં? આજ તો વગર પીધે કહુંબો થઈ ગયો છે મારા બાપ. કાક સમજાયું બોલો દેવી પુત્ર. વગર કહુંબાનો કેપ ચડી ગયો એવું તે હું થયું? આજ અડાણા ગામના મુખી જસમતને ઘેર ગયો તો. ઠીક ઈ વાત છે. એટલે જસમતના ઘરનો કહુંબો તમને જાલિમસિંહના ઘરના કહુંબા કરતા કહુંબાની નથી, તઈ વાત છે જસમતની દીકરી દેવલની. શું એના રૂપ છે! આહા, જાણે સાક્ષાત અપ્સરા. અરે હસે તો દાડમની કડી જેવા દાંત દેખાય. અરે સામે જુએ તો નજરૂના બાર ના જીરવાય. અને ચાલે તો જાણે હરણી. અરે બાપુ, પાણીનો ઘૂંટડો જો એ ગળે ને તો ગળા હોહરવો દેખાય. એવા એના રૂપ છે. બાપુ, આવી સુંદરી તો આ ધરતી પર આજ સુધી મેં ક્યાંય જોઈ નથી. એમ વાત છે તો જોઈ પડશે આ દેવલને. કોણ છે તું? હાલતી ના થાઓ. હલો, કોલતી ના હાલતી ના થાઓ કહું છું. હલો. અરે કોઈ ઉભા રહો, કોઈ તો ઉભા રહો. છોડ મારો હાથ, મને જવા દો. છોડ મારો હાથ. એ દેવલ, જવા દો. નખરા નહીં સમજી અને સાંભળ છોડી. જા તેની તારા બાપને કહેજે કે આવતી ખાતરીએ જાલિમસિંહ જાન લઈને આવશે અને એના સોંપતા સામૈયાની તૈયારી કરે. શું? જા. દીકરી, મને તો સમજણ પડતી નથી કે હવે શું કરવું. બાપુ, હું જાલમસંગને નહીં જ પરણું. પછી ભલે જે થવાનું હોય તે થાય. ના ના, આપણે કઈ મોતની નોતરા નથી દેવા. અને નણદબા, હવે તો જાલમસંગની નજર તમારી પર પડી ચૂકી છે અને એની નજર એટલે તો વાત ખલાસ થઈ ગઈ. અને આ ધરતી પર એવો કોઈ મરદ નથી કે જે તમારા સાટું થઈને જાલમસંગ હારે બાદ ભીડે મોતને નોતરું આપે. હશે ભાભી, કોઈ તો એવો મરદ હશે જે જુલમ અને અન્યાય સામે લડવા
મોતની સાથે પણ બાદ ભીડે. એવો મદદ મળશે ક્યાં દેવલબા? શું કરશો તમે? હું શું કરીશ? હું હેલ ઉપાડીશ. જે મારી હેલ ઉતારશે એની સાથે જ પરણીશ. અને મારી હેલ કોઈ નહીં ઉતારે તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ. દેવલે હેલ ઉપાડીને ભારે ગજબ કરે હો. દાદા, આ હેલ ઉપાડવી એટલે શું? એના ઘણા ઊંડા મરમ છે જુવાન. જ્યારે કોઈ સ્ત્રી મુશ્કેલીમાં હોય અથવા એની કોઈ આકરી પ્રતિજ્ઞા હોય ત્યારે એ સ્ત્રી માથે હેલ ચડાવીને નીકળે છે. અને જે પુરુષ એના માથેથી હેલ ઉતારે એની પત્ની બનીને રહેશે. પણ હેલ ઉતારનારે એની પ્રતિજ્ઞા પ્રાણના ભોગે પૂરી કરવી પડે છે. એમને તો હમણાં ઉતારી લઉં એની હેલ. આવી દેવલ. ધીરો થા જુવાન. અખાત્રીજના દિવસે ચાલમ સંઘેને પરણવા આવે છે. જા જા ચાલમ સિંહ. અરે 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 ક્યાં જાઓ છો બધા? હા, અરે અરે કોઈ છે? ક્યાં ગયું તમારું શુરાતન? ક્યાં ગયા આપના આધાર? ક્યાં ગયા ધરતીને ધારણ કરનારા? અરે અરે ક્યાં ગયા એક ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ? ક્યાં ગયા નારીના સ્વાભિમાન અને શિયરની રક્ષા કાજે મરી ફીટનારા એ વીરલા? છે કોઈ એવો મરદ જે જાનમસંગ સામે ટક્કર લઈ શકે? આપઘાત કરીને મર્દોની મર્દાનગીને ગાળના હતા. હા, જાણો છો પરદેશી, મારી હેલ ઉતારવી એટલે જાલમસંગ સાથે દુશ્મની. પરવાને જાલિમસિંહ હોય યા એનો બાપ, દેવાયત કોઈથી ડરતો નથી. જા જઈને કહી દે તારા બાપુને કે જેથી જાલિમસિંહ જાન લઈને પરણવા આવશે એથી હું પણ મારી જાન લઈને આવીશ. તને પરણીને લઈ જઈશ, આમ ભગાડીને નહીં. કોણ છે તું? દુશ્મનના નામ નો પૂછા જાલિમસિંહ. જો આ કડલાની જોડ મારી દેવલ માટે લાવ્યો છું. તારામાં તાકાત હોય તો ઉપાડી લેને. જો તું કે તારા સિપાહીઓને ઉપાડી લેશો તો હું દેવલને દીધા વિના અહીંયાથી ચાલ્યો જાય. પણ હું જાણું છું એવું નહીં બને. આ જાલિમ સિંહ ને કોઈએ પહેલી વાર પડકારવાની હિંમત કરી છે. એ તો શુરાચો ખતમ કરી નાખો આને. એને જવા દો. આજે આપનું નવું જીવન શરૂ થાય છે ત્યારે કોઈના લોહીથી હાથ રંગી આપ શુકર નથી કરવા.
આ જાલિમ સિંહની દુશ્મની તને ભારે પડી જશે. પરવા નહીં. આ ત્યાં કહું મને કડવો ઝેર જેવો લાગશે. અને જ્યાં લગન દેવાતા ધરતી માથે જીવતો છે ત્યાં લગન કહું મારે અઘરાસ છે. એમાં તે કઈ મોટી વાત છે બાપુ? મોકલો આપણા સિપાહીઓના ધાડા, હમણાં જ એનું માથું વાળીને લઈ આવે. નહીં દેવી પુત્ર નહીં. અરે મારવો હોત તો તે દી જ મેને બતાવી દીધો હોત. હું એની એવા મોતે મારીશ કે એને પણ જિંદગી પર અફસોસ થાય કે હું આ ધરતી માથે પેદા હું કામ થયો. અને પેદા થયો તો ભલે થયો, પણ જાલિમ સિંહ સામે વેર શું કામ પાત્યું? એ કહું છું હાલો બપોરા કરી લ્યો. શું થયું દેવલ? આ ધરતી તમને એવી રીતે કેવી વહાલે લાગી છે કે મારી સામે જોતા પણ નથી? હા દેવલ, આ ધરતી તો મને મારા જીવથી વધુ વાલી છે. આ ધરતી તો મારી માં છે. હું એના માટે મારો જીવ પણ આપી દઉં. મને વચન આપ કે કદાચ હું ના હોઉં તો તું આ ખેતરને કોઈ પણ ભોગે જાળવીશ. વચન આપ દેવલ. ના ના, એવા માઠાવીર ના બોલો. તમને કઈ જ નથી થવાનું. તમને કઈ જ નથી થવાનું. રડવા લાગે? રડ નહીં દેવલ. લે. અરે રાજપૂતાણીના આંખમાં આંસુ ન શોભે. જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં. આ મારું જીવન મંત્ર છે. અને આજ પછી તારો પણ જીવન મંત્ર એ જ છે. દેવાયતનું અનાજ અને ઢોર માટેની નિરણ ખેતરે ખડામાં તૈયાર પડી છે. તો પછી વાટ કોની જુઓ છો? જાઓ ટાણે જ જાઓ. બધું સળગાવી દો. બાળીને રાખ કરી નાખો. વકીલ બાબા, આ મારું ખેતર નહીં. અરે મારી માં બને છે. મારી માં બને છે. ફિકર ના કરો. ઉપરવાળાએ પેટ દીધું છે તો રોટલો પણ ઈ જ દેશે. દેવાયત હિંમત રાખ મારા ભાઈ. ઉપરવાળો સૌ સારાવાના કરશે. આ દુષ્કાળ કેમ પાર ઉતરશે? મારા બાળકોને શું ખવડાવીશ?